સાબરકાંઠા જિલ્લાના તાલોદથી શૈક્ષણિક પ્રવાસે નીકળેલા 90 વિદ્યાર્થીઓમાંથી 35 થી 40 વિદ્યાર્થીઓની બોટાદ પહોંચ્યા બાદ અચાનક તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. તમામ વિદ્યાર્થીઓને તાવ અને શરદીના લક્ષણો જણાતા મોડી રાત્રે જ બોટાદની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. તબીબોની તાત્કાલિક સારવાર બાદ આજે સવારે તમામ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલમાંથી રજા આપી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર તાલોદથી 2 લક્ઝરી બસ મારફતે 90 વિદ્યાર્થીઓ પ્રવાસ માટે ગયા હતા. મોડી રાત્રે જ્યારે તેમની બસ બોટાદ શહેરમાં આવી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની શારીરિક અસ્વસ્થતા, તાવ અને શરદીની તકલીફ અનુભવાઈ હતી, જેથી ગંભીર સ્થિતિ બનતા તેમને હોસ્પિટલે લઈ જવા પડ્યા હતા. 35 થી 40 વિદ્યાર્થીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. યોગ્ય સારવાર મળ્યા બાદ સવાર સુધીમાં તમામ બાળકોની સ્થિતિ સામાન્ય થતા તબીબોએ તેમને રજા આપી હતી. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.